મીડિયા સેટિંગ વિશે જોવાનું છે। આજનો પોઈન્ટ છે એ છે મીડિયા સેટિંગ। મીડિયા સેટિંગ કઈ જગ્યાએ અવેલેબલ છે એ તમને બતાવી દો। પહેલા વર્ડપ્રેસમાં ઓકે, વર્ડપ્રેસનું ડેશબોર્ડ ઓપન થશે। એમાં આ સાઈડ મેનુમાં એક સેટિંગ્સ છે। સેટિંગ ઉપર માઉસ હોવર કરશો એટલે તમને મીડિયા છે એ મેનુ બતાવશે। મીડિયાનો ઓપ્શન આવશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું એક પેજ ઓપન થશે। તો આપણે આજે આ પેજનું ડિસ્કશન કરવાનું છે કે આની મદદથી તમે ઇમેજની સાઇઝ છે એ કઈ કઈ રીતે સેટ કરાવી શકો। અલગ અલગ 3 પ્રકારની ઇમેજ છે એ જનરેટ થઈ જશે અને એની વિડ્થ અને હાઇટ પણ તમે સેટ કરાવી શકો। તો આ બધું વસ્તુ છે આજે આપણે જોશું। મીડિયા સેટિંગ જોઈએ આપણે। મીડિયા સેટિંગ ઇઝ યુઝ ટુ સેટ ધ હાઇટ એન્ડ વિડ્થ ઓફ ધ ઇમેજ વિચ યુ આર ગોઈંગ ટુ યુઝ ઓન યોર વેબસાઇટ। તમારી વર્ડપ્રેસની વેબસાઇટમાં તમે જે ઇમેજ યુઝ કરો છો એ ઇમેજની હાઇટ અને વિડ્થ જો તમારે સેટ કરવી હોય તો તમે આ મીડિયા સેટિંગથી આ વસ્તુ સેટ કરાવી શકશો। મીડિયા સેટિંગ ઓપન કરવું છે તો શેમાં જવાનું, તો કે સેટિંગ ઉપર ક્લિક કરી મીડિયાનો ઓપ્શન આવશે, એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપની એક સ્ક્રીન છે એ સ્ક્રીન દેખાશે। જે મેં તમને હમણાં અહીંયા પ્રેક્ટિકલ કરીને બતાવ્યું। સેટિંગ ઉપર ક્લિક કરો, એમાં મીડિયાનો ઓપ્શન આવશે, મીડિયા ઉપર ક્લિક કરશો એટલે આ એક સ્ક્રીન છે એ સ્ક્રીન તમને દેખાશે। જોઈએ આપણે 1 બાય 1 એક એક વસ્તુ। તો આમાં છે ને ઘણી બધી ફિલ્ડ આપેલી છે। એમાં જે પહેલી ફિલ્ડ છે થંબનેલ સાઇઝ, બીજી છે મીડિયમ સાઇઝ, ત્રીજી છે લાર્જ સાઇઝ। હવે તમારી ઇમેજ છે ને તમે જ્યારે અપલોડ કરો ત્યારે ટોટલી 3 ટાઈપની ઇમેજ ક્રિએટ થાય। થંબનેલ સાઇઝ એટલે સૌથી નાનામાં નાની સાઇઝ, મીડિયમ સાઇઝ એટલે એનાથી થોડીક મોટી, અને લાર્જ સાઇઝ એટલે આ બેથી સૌથી વધારે મોટી ઇમેજ। તો ટોટલ 3 ઇમેજ થશે। એમાં થંબનેલ છે એ થંબનેલની જો તમારે સાઇઝ છે એ નક્કી કરવી છે, વિડ્થ અને હાઇટ ડિફોલ્ટ વેલ્યુ આપેલી છે। તમે ડિફોલ્ટ વેલ્યુની બદલે તમને મનગમતી કોઈ બીજી વેલ્યુ રાખવી હોય તો એ પણ તમે આમાં સેટ કરાવી શકો। દાખલા તરીકે કોઈ પોર્શન છે એમાં સૌથી નાનામાં નાની ઇમેજ બતાવી છે તો એ ટાઈમે તમારે થંબનેલ સાઇઝની ઇમેજ યુઝ કરવાની રહેશે। એટલે ટોટલ છે ને 3 ટાઈપની ઇમેજ થશે। આ છે સૌથી મોટી સાઇઝવાળી, એનાથી ઓછી સાઇઝની આ, અને સૌથી નાનામાં નાની સાઇઝની થંબનેલવાળી ઇમેજ, થંબનેલ સાઇઝ। તો આમાં છે ને વિડ્થ અને હાઇટ બે વસ્તુ તમે સેટ કરાવી શકો। 150 છે, આમાં તમે ઇન્ક્રીમેન્ટ કરી શકો, આમાં તમે ડિક્રીમેન્ટ પણ કરાવી શકો। ટોટલી તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે કે તમારે આ સાઇઝ કેટલી રાખવી છે। નેક્સ્ટ છે તમારે ક્રોપ કરાવવા દેવું છે। જો થંબનેલ છે એમાં ક્રોપિંગનો ઓપ્શન કરવો છે, ક્રોપ કરવો હોય તો આની ઉપર ટિક કરાવો। નેક્સ્ટ છે મીડિયમ સાઇઝ। મીડિયમ સાઇઝમાં બાય ડિફોલ્ટ 300 બાય 300 છે। આમાં તમારે ચેન્જીસ કરવો હોય, દાખલા તરીકે મીડિયમ સાઇઝ છે એ મારે 500 બાય 500ની રાખવી છે, 500 વિડ્થ 500 હાઇટ, તો એ વસ્તુ તમે અહીંયાથી સેટ કરાવી શકો। મારી ઇમેજ છે એમાં મીડિયમ સાઇઝની ઇમેજની સાઇઝ છે એ મારે વિડ્થ રાખવી છે 500 બાય 500ની, તો એ 500 બાય 500 છે એ તમારે અહીંયા સેટ કરાવવાના રહેશે। એટલે ઓટોમેટિક તમારી જે ઇમેજ છે મીડિયમ સાઇઝની એની વિડ્થ 500 આવશે, હાઇટ પણ 500 આવશે। સેમ વસ્તુ લાસ્ટ છે એ છે તમારે લાર્જ સાઇઝની કેટલી રાખવી છે, વિડ્થ અને હાઇટ। લાર્જ સાઇઝની વિડ્થ અને હાઇટ છે એ બાય ડિફોલ્ટ આવી કંઈક આપી છે 1024, પણ એ વસ્તુ તમને મનગમતી કોઈ બીજી વેલ્યુમાં આમાં તમે સેટ કરાવી શકો। તો આ ટોટલી તમારી ઇમેજ છે એ 3 ટાઈપની ક્રિએટ થાય। થંબનેલ સાઇઝની એટલે સૌથી નાનામાં નાની સાઇઝ, બીજી છે મીડિયમ સાઇઝ, અને ત્રીજી છે એ છે લાર્જ સાઇઝ। તો તમે એ ઇમેજનું સેટિંગ છે એ અહીંયા કરાવી શકશો। લાસ્ટ છે એ છે અપલોડિંગ ફાઇલ। હવે આ બટન ઉપર ક્લિક કરશો ને એટલે તમારું જે ઇમેજ ને એ બધું છે ને એ કયા ફોર્મમાં થશે અરેન્જ, તો કે યર, મંથ ને આ રીતે સેટ થશે। એટલે પહેલા યરનું ફોલ્ડર હશે, એ યરના ફોલ્ડરની અંદર મંથનું ફોલ્ડર બનશે, મંથના ફોલ્ડરની અંદર તમારી ઇમેજ છે ઇમેજ સ્ટોર થશે।
એટલે અપલોડિંગ ફાઇલમાં એક ઓપ્શન છે ટીક વાળો છે. જો તમે આમાં ટીક કરશો ને તો તમારી આ જેટલી ફાઇલો છે ને ઇમેજ કઈ રીતે અપલોડ થશે તો કે અલગ અલગ ટાઈપના ફોલ્ડર ક્રિએટ થશે. ફોર એન એક્ઝામ્પલ તમને લાઈવમાં બતાવવા માટે તમારા બધા ફોલ્ડર છે ને ઇમેજને રિલેટેડ એ WP કન્ટેન્ટમાં જઈ અપલોડ્સ ઉપર ક્લિક કરશો ને એટલે તમે જેટલી ફાઇલ ફોટાને એ બધું અપલોડ કર્યા છે ને એ બધા તમને આ ફોલ્ડરમાં દેખાશે. કયું ફોલ્ડર તો કે વર્ડપ્રેસના ફોલ્ડરની અંદર WP કન્ટેન્ટનું ફોલ્ડર હતું. WP કન્ટેન્ટના ફોલ્ડરની અંદર અપલોડ્સનું ફોલ્ડર હતું. અપલોડ્સના ફોલ્ડરની અંદર તમે જાશો ને એટલે તમને યર બતાવશે. આ યરની અંદર જાઓ એટલે તમને મંથ બતાવે. અત્યારે મારી પાસે મેં કોઈ ઇમેજ છે એ ઇમેજ અપલોડ નથી કરી એટલે અહીંયા લિસ્ટમાં નથી બતાવતા. નકર અહીંયા તમને ઇમેજનું લિસ્ટ બતાવી દે કે આટલી ઇમેજ છે. તો તમે અપલોડ ફાઇલ છે એ તમારે આ ફોર્મેટમાં ટીક સેવ કરાવી હોય તો તમે એની ઉપર ટીક કરાવશો એટલે તમને આ ફોર્મેટમાં ફાઇલ સેવ થશે. હવે શું કરવાનું તો કે અત્યાર સુધીનો જેટલો ચેન્જીસ તમે કર્યો છે એ ચેન્જીસ કરી સેવ બટન ઉપર ક્લિક કરવાનું. સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો બધો ચેન્જીસ છે એ સેવ થઈ જશે. તો આ હતું એ હતું મીડિયા સેટિંગ્સ. ચલો આમાં કોઈને ક્વેશ્ચન છે? મીડિયા સેટિંગ્સમાં લિંક સેટિંગ છે એ પરમાલિંક સેટિંગમાં તમારી બ્લોગ છે, પોસ્ટ છે, તમારે આ કેટેગરી છે, આ બધાને તમારે સેટ કરાવવા છે એઝ એ તમારી યુઆરએલમાં. યુઆરએલમાં જનરલી શું હોય તો કે તમારું જ્યાં સુધીનું જે નામ છે એ હોય www. તમારી વેબસાઇટનું નામ, પછી તમારા પેજનું નામ, પછી એવું કંઈક નામ હોય છે. અત્યાર સુધી આપણે એવું જોયું છે. પણ પરમાલિંક સેટિંગથી તમે શું કરાવી શકો તો કે તમને જે ટાઈપની સ્ટ્રક્ચર જોતું હોય લિંકનું, તમારી યુઆરએલનું જેવું સ્ટ્રક્ચર જોતું હોય એ ટાઈપનું તમે સ્ટ્રક્ચર સેટ કરાવી શકો. તમારે તમારા યુઆરએલ સ્ટ્રક્ચરમાં પોસ્ટનું નામ આપવું છે, કોઈ નંબર આપવા છે, મંથ આપવા છે, ડે આપવા છે, અથવા તો તમને મનગમતું કોઈ કસ્ટમ તમારે ચેન્જ કરવો છે. તો આ બધી વસ્તુ તમે આ સેટિંગની મદદથી કરાવી શકો. ટૂંકમાં તમારી યુઆરએલ છે, યુઆરએલનું સ્ટ્રક્ચર ચેન્જ કરવા માટે આ સેટિંગનો યુઝ થશે. Permalink is the permanent link to particular blog post or category. It allows setting the default permalink structure. ડિફોલ્ટમાં એક ઓલરેડી સ્ટ્રક્ચર અવેલેબલ જ છે પણ એ એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર તમારે યુઝ ન કરવું હોય તો તમને મનગમતું તમે બીજું સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકો. This setting are used to add permalink to your post in WordPress. હવે એ તમારે સેટિંગ ચેન્જ કરવા છે તો એના સ્ટેપ આપેલા છે. ચલો લાઈવમાં બતાવું પહેલા તમને. ઓકે, ડેશબોર્ડમાં વહી જાય એટલે તમને પહેલા સ્ટેપથી બતાવી દઉં. ઓકે, સપોઝ કે તમારું આ ડેશબોર્ડ ઓપન છે, તમારે લિંકનું ને લિંક સ્ટ્રક્ચર ચેન્જ કરવો છે. તો લિંક સ્ટ્રક્ચર ચેન્જ કરવા માટે તમારે છે ને સેટિંગ ઉપર માઉસ હોવર કરવાનું એટલે તમને પરમાલિંક્સનો ઓપ્શન આપી દેશે. આની ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપની કંઈક સ્ક્રીન દેખાશે. તમે ઓલરેડી સેટિંગ આપેલા જ છે, કસ્ટમ સેટિંગ કરવા છે, તમને મનગમતી તમારે યુઆરએલ ક્રિએટ કરવી છે તો એ વસ્તુ તમે અહીંયાથી સેટ કરાવી શકશો. આમાં છે ને મંથ નેમ ને ન્યુમેરિક ને એ બધા ઓપ્શન છે પણ દાખલા તરીકે તમને તમારી રીતે નવી કોઈ બનાવી હોય તો એ વસ્તુ તમે આ ટેક્સ્ટ બોક્સથી કરાવી શકશો. જે હમણાં આપણે થોડુંક જોશું ડીપમાં તો એ વસ્તુ આપણે જોઈએ. ચલો, પહેલો સ્ટેપ છે આ સેટિંગ કરવા માટે તમારે શેમાં જવાનું તો કે સેટિંગ ઉપર ક્લિક કરશો એટલે તમને આ ઓપ્શન આવશે. આ ઓપ્શન ઉપર લેફ્ટ સાઈડ નેવિગેશન મેનુ ઓપન થશે, એમાં આ એક ઓપ્શન આવશે. એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપની એક સ્ક્રીન છે એ સ્ક્રીન દેખાશે જે મેં હમણાં તમને પ્રેક્ટિકલ કરીને બતાવી. હવે આ એક એક વસ્તુ કોમન સેટિંગ છે ને વન બાય વન જોઈએ કે કયા સેટિંગથી તમે શું કરી શકશો. તો આ છે ને બધા સેટિંગ એ રેડિયો બટન ફોર્મમાં છે. તમારે એક એક રેડિયો બટન સિલેક્ટ કરવાનું, એ ટાઈપે તમારી સેટિંગ ચેન્જ થશે. એમાં પહેલું છે એ છે ડિફોલ્ટ.
ઇટ સેટ ધ ડિફોલ્ટ યુઆરએલ સ્ટ્રક્ચર ઇન વર્ડપ્રેસ. તમારું ઓલરેડી જે ડિફોલ્ટ સ્ટ્રક્ચર છે એ ડિફોલ્ટ સ્ટ્રક્ચર તમને બતાવશે. નેક્સ્ટ છે ડે એન્ડ નેમ. નેક્સ્ટ છે ડે એન્ડ નેમ. ઇટ સેટ યુઆરએલ સ્ટ્રક્ચર અકોર્ડિંગ ટુ એ ડે એન્ડ નેમ ઇન યોર પોસ્ટ. ડિફોલ્ટ છે એ તો ઓલરેડી અવેલેબલ છે જ, પણ તમારે ડિફોલ્ટ યુઆરએલ સ્ટ્રક્ચર નથી જોતું, ડે અને નેમ જોઈ છે. તો આ કેસમાં તમારે એ રેડિયો બટન ડે અને નેમ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમારી યુઆરએલ છે એ તમારી એ ટાઈપની આવશે, કંઈક ડે અને નેમ વાળી આવી જશે. ડે અને નેમ. તો આ ડે પેલા યર, પછી મંથ અને પછી આજની ડેટ. પછી તમારે જે નામ છે એ નામ બતાવશે. સેમ્પલ પોસ્ટ છે એ સિમ્પલ નામ છે. એટલે પહેલાં તમારો વર્ડપ્રેસ સુધીનો આખો પાથ, લોકલ હોસ્ટ વર્ડપ્રેસ, પછી યર, મંથ અને પછી ડેટ. પછી તમારી જે પોસ્ટ છે એ પોસ્ટનું નામ. તો આ જે ડે અને નેમ વાળું તમે સિલેક્ટ કરશો તો એ યુઆરએલ સ્ટ્રક્ચર આ ટાઈપનું ક્રિએટ થશે. નેક્સ્ટ જોઈએ આપણે મંથ અને નેમ. હવે મંથ અને નેમમાં સિલેક્ટ કરશો એટલે યુઆરએલ સ્ટ્રક્ચર છે એ આ ટાઈપનું. ઓલું જે ડે આવતો હતો ને, આજનો જે તારીખ આવતી હતી એ તારીખ નહીં આવે, ખાલી યર આવશે અને મંથ આવશે. ડે છે એ ડે આવશે નહીં. આ ડે વાળું હતું, આ તમે મંથ અને નેમ વાળું થયું. એટલે તમારું વર્ડપ્રેસ, પછી તમારું યર, પછી મંથ, પછી તમારી પોસ્ટનું નામ. ઉપર જે ડે આવતો હતો એ ડે આવશે નહીં. નેક્સ્ટ છે એ છે ન્યુમેરિક. ન્યુમેરિક શું કરશે તો કે તમારી યુઆરએલ સ્ટ્રક્ચર છે ને એમાં કંઈક નંબર આપી દેશે, નંબર ભેળવી દેશે. આ ન્યુમેરિક ઉપર ક્લિક કરીએ એટલે તમારી જે પાછળ છે ને એ કંઈક 1 2 3 પે એવો કોઈ નંબર છે એ નંબર આવી જશે. નેક્સ્ટ છે એ છે પોસ્ટ નેમ. હવે તમે તમારી નંબરે નથી રાખવા, ડે નથી રાખવું, મંથે નથી રાખવું, યરે નથી રાખવું. પોસ્ટનું નામ છે એ જ તમારી યુઆરએલમાં આવવું જોઈએ. જનરલી આ વસ્તુ સારી કહેવાય. પોસ્ટનું નામ યુઆરએલમાં આવે તો ખ્યાલ આવી જાય કે આ પેજ છે, આ યુઆરએલ કઈ પોસ્ટની છે. તો સપોઝ કે તમે આની ઉપર ક્લિક કરશો તો તમારી જે પોસ્ટનું નામ છે એ પોસ્ટનું નામ છે એ ડિસ્પ્લે થશે. એમાં યરે નહીં આવે, મંથે નહીં આવે, ડેટે નહીં આવે. નેક્સ્ટ છે કસ્ટમ સ્ટ્રક્ચર. હવે છે ને આ કસ્ટમ સ્ટ્રક્ચરમાં તમે તમારી રીતે સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકો. અત્યારે ઓલરેડી પોસ્ટ નેમ છે, યર હું આપી દઉં તો જો અહીંયા યર એડ થઈ ગયું. અહીંયા છે ને ટેગ અવેલેબલ છે જ, તમારે ટેગ બનાવવાની જરૂર નથી. આ મિનિટ આપો ને તો મિનિટનું એક યુઆરએલ અલગથી બનશે. ડે આપું, પોસ્ટનું આઈડી આપું, કેટેગરી આપું, ઓથરના નામથી મારે કોઈ પોસ્ટ બનાવી છે, યુઆરએલ સ્ટ્રક્ચર બનાવવું છે ઓથરના નામથી, તો એ વસ્તુ પણ પોસિબલ છે. તમે બેક એરો કરશો એટલે આ બધું વયું જશે. આને ટીક કરો, અનટીક કરો એટલે એડ અને રિમૂવ થતું જશે. જો અત્યારે એડ છે ને યર, આની ઉપર હું ફરીથી ક્લિક કરીશ ને એટલે યર રિમૂવ થશે. તો તમે કસ્ટમ સ્ટ્રક્ચર બનાવી શકો. ઓલરેડી સ્ટ્રક્ચર અવેલેબલ છે, એ સ્ટ્રક્ચર ક્રિએટ નથી કરવા, તમને તમારી રીતે કસ્ટમ સ્ટ્રક્ચર ક્રિએટ કરવું છે તો એ વસ્તુ પણ અહીંયા અવેલેબલ છે. લાસ્ટ છે એ છે ઓપ્શનલ છે. તમે કેટેગરી બેઝડ એક વસ્તુ બનાવી શકો આખી યુઆરએલ સ્ટ્રક્ચર, ટેગ બેઝ પણ યુઆરએલ સ્ટ્રક્ચર બનાવી શકો. અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે કેટેગરી વાઇઝ પણ તમે આ વસ્તુ અહીંયા બનાવી શકો યુઆરએલ સ્ટ્રક્ચર. જોઈએ ઓપ્શનલમાં શું છે તો કે કેટેગરી બેઝ અને ટેગ બેઝ પણ આ વસ્તુ સેટ કરાવી શકો. એટલે તમારે શું કરવાનું તો કે તમારી પ્રીફિક્સ કેટેગરી તમે એડ કરો યુઆરએલમાં. તમારે કોઈ ટેગ એડ કરવા છે કસ્ટમ ટેગ, તો એ કસ્ટમ ટેગ પણ એડ કરાવી શકો. લાસ્ટમાં સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ચેન્જીસ કર્યા છે એ તમારી યુઆરએલ સ્ટ્રક્ચરમાં ચેન્જીસ થઈ જશે. તો આ જે સેટિંગ હતા એ હતા પરમાલિંક સેટિંગ. ઓકે, તો આપણે આજે 2 પોઈન્ટ જોયો, મીડિયા સેટિંગ એન્ડ પરમાલિંક સેટિંગ. આના પછીનો જે છે એ છે પ્લગઇન સેટિંગ્સ. હવેની જે છે એ પોઈન્ટ છે એ તમારે પ્લગઇનના કોઈ નવું પ્લગઇન એડ કરવું છે, નવું પ્લગઇન એક્ટિવ કરવું છે, તો આ સેટિંગ છે એ આ પેજથી તમે આ વસ્તુ કરાવી શકશો.
પ્લગઇન સેટિંગ્સ કઈ જગ્યાએ અવેલેબલ છે? તો કે ફોર એન એક્ઝામ્પલ આપણે ડેશબોર્ડમાં વયા જઈએ. ઓકે, ડેશબોર્ડમાંથી તમને અહીંયા પ્લગઇન્સનું એક મેનુ અવેલેબલ છે. પ્લગઇન્સના મેનુ ઉપર હોવર કરશો ને એટલે ઓટોમેટિક 3 મેનુ ઓપન થશે. 3 છે એ 3 મેનુ છે એ ડિસ્પ્લે થયા. એમાં પહેલું છે એ છે ઇન્સ્ટોલ પ્લગઇન, બીજું છે એડ ન્યૂ પ્લગઇન અને ત્રીજું છે એ છે પ્લગઇન એડિટર. ઇન્સ્ટોલ પ્લગઇન ઉપર ક્લિક કરશો એટલે તમારી વર્ડપ્રેસની વેબસાઇટમાં જેટલા પ્લગઇન્સ અત્યારે ઇન્સ્ટોલ છે, અત્યારે જેટલા એનેબલ પ્લગઇન છે એ બધાનું લિસ્ટ અહીંયા બતાવશે. અત્યારે છે ને જો અહીંયા મને એક મારે પ્લગઇન્સનું અપડેટનું બતાવે છે. અપડેટ નાવ ઉપર ક્લિક કરીશ ને તો આ પ્લગઇન અપડેટ થઈ જશે, પણ એ વસ્તુ અત્યારે આપણે કવર નથી કરવાની. અત્યારે હું તમને અત્યારે પેલું ઇન્સ્ટોલ પ્લગઇનનું મેનુ બતાવું છું. ઇન્સ્ટોલ પ્લગઇન ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપની સ્ક્રીન ઓપન થશે. આ સ્ક્રીનમાં શું હશે તો કે વર્ડપ્રેસના અત્યાર સુધીના જેટલા પ્લગઇન્સ ઇન્સ્ટોલ છે એનું લિસ્ટ બતાવશે. ડિટેલ્સ જોવી હોય તો વ્યૂ ડિટેલ્સ ઉપર ક્લિક કરો એટલે એની ડિટેલ બતાવશે. ઓટો અપડેટ ઉપર એનેબલ કરશો તો ઓટોમેટિક અપડેટ પણ થઈ જશે. આને ડિલીટ કરવું છે તો ડિલીટ પણ કરી શકશો. અત્યારે મારું આ પ્લગઇન્સ એક્ટિવ છે, આને હું ડીએક્ટિવ કરું એટલે આ પ્લગઇન છે એ ડીએક્ટિવ થઈ જશે. દાખલા તરીકે આ પ્લગઇનને એક્ટિવ કરવું છે તો અહીંયાથી તમે એક્ટિવ પણ કરાવી શકો. આ પ્લગઇન એક્ટિવ છે એમાં તમારે રોલ્સ એડિટ કરવા છે તો એ રોલ્સ પણ એડિટ થશે. નેક્સ્ટ છે પ્લગઇન્સમાં ઇન્સ્ટોલ પ્લગઇન્સ પછીનું મેનુ છે એડ ન્યૂ. એડ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપની સ્ક્રીન દેખાશે. વર્ડપ્રેસમાં ઘણા બધા પ્લગઇન્સ ફ્રી પડેલા છે. તમે અહીંયા સર્ચ કરશો એટલે એ સર્ચ ઉપરથી તમને અહીંયા લિસ્ટ છે એ લિસ્ટમાં ચેન્જીસ બતાવશે. પોપ્યુલર કેટલા છે, ફેવરિટ છે, એ બધાનું લિસ્ટ અહીંયા અવેલેબલ છે. ઓકે, હવે આપ એડ પ્લગઇન્સમાંથી અપલોડ પ્લગઇન્સ ઉપર ક્લિક કરશો તો તમને શું કરશે તો કે તમારે તમારું કોઈ પ્લગઇન્સ અપલોડ કરવું છે તો અહીંયાથી તમે તમારું પ્લગઇન્સ પણ અપલોડ કરાવી શકો. તો અહીંયાથી અપલોડ પ્લગઇન્સ થશે. અપલોડ પ્લગઇન્સ કરાવી ઇન્સ્ટોલ નાવ ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે અપલોડ કરાવેલું પ્લગઇન છે એ પ્લગઇન અપલોડ થશે. એક છે ને આ વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ. ફોર એન એક્ઝામ્પલ, તમે પ્લગઇન્સમાં જાઓ અને તમારે આ પ્લગઇન્સ છે એ તમારે યુઝ કરવું છે તો આ પ્લગઇન્સમાં તમે ઇન્સ્ટોલ નાવ ઉપર બટન ઉપર ક્લિક કરશો એટલે એ પ્લગઇન્સ છે એ ઓટોમેટિક ઇન્સ્ટોલ થઈ જશે. કોઈ પણ જાતના કોડિંગની જરૂર નથી. જે પ્લગઇન્સ છે એ ઓલરેડી ઇન્સ્ટોલ છે એની જગ્યાએ તમારા ઇન્સ્ટોલ નાવની બદલે એક્ટિવનું બટન આવશે. બે ટાઈપના બટન છે, એક ઇન્સ્ટોલ નાવનું છે ને એક એક્ટિવનું છે. જે પ્લગઇન્સ વર્ડપ્રેસની સાઇટમાં તમારા અવેલેબલ છે ત્યાં ઇન્સ્ટોલનું નહીં આવે, ત્યાં એક્ટિવનું ઓપ્શન આવશે. જે પ્લગઇન્સ છે એ ઇન્સ્ટોલ નથી ત્યાં તમારે ઇન્સ્ટોલ નાવનું ઓપ્શન આવશે. આ પ્લગઇન્સની વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો મોર ડિટેલ્સ ઉપર ક્લિક કરો એટલે તમને એની આખી ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન દેખાડશે. આ ટાઈપની ઇન્ફોર્મેશન તમને દેખાડશે. લાસ્ટ છે એ છે પ્લગઇન એડિટર. પ્લગઇન એડિટર ઉપર હું ક્લિક કરું એટલે તમને આ ટાઈપનું કંઈક એડિટર સ્ક્રીન દેખાશે. ઓલરેડી પ્લગઇન્સ છે એમાં તમારે કોઈ એડિટિંગ કરવું છે તો એ એડિટિંગ આમાં એલાઉ કરે છે, પણ આ વસ્તુ આપણે કરશું નહીં કેમ કે આ વસ્તુ આપણે અત્યારે સિલેબસમાં નથી અને આ વસ્તુ અઘરી પડશે. આ પ્લગઇન્સનું બધી વસ્તુ સમજવી પડશે પછી તમે આમાં એડ કરાવી શકો. તો આપણે એડિટિંગ કરશું નહીં, પણ આ જસ્ટ તમને ઇન્ફોર્મેશન છે પ્લગઇન્સની. પ્લગઇન સેટિંગ આ રીતે થશે. તો આ જે મેં તમને અત્યાર સુધી જે ઇન્ફોર્મેશન આપી છે એ બધી ઇન્ફોર્મેશન હવે આપણે થિયરીથી જોઈએ. આ બધી પ્લગઇન્સની આ એક એક વસ્તુ છે એ હવે આપણે થિયરી વાઇઝ જોઈએ. પ્રેક્ટિકલ મેં તમને કરીને બતાવ્યું, થિયરી આપણે જોઈએ પ્લગઇન્સની. પહેલા પ્લગઇન્સ છે ને એની જસ્ટ ઇન્ફોર્મેશન છે. પ્લગઇન અલાઉ ટુ ઇઝી મોડિફાય કસ્ટમ ઓર એન્હાન્સ વર્ડપ્રેસ બ્લોગ ઓર પોસ્ટ. તમારી વર્ડપ્રેસની બ્લોગ અને પોસ્ટ છે
એને તમારે મોડિફિકેશન કરવી છે, કસ્ટમાઇઝ કરવી છે, અથવા તો તમારે એન્હાન્સ કાંઈ ફેસિલિટી આપવી છે, તો એના માટે પ્લગિન્સનો યુઝ થશે. The WordPress plugin is a software that can be uploaded to expand the functionality of your site. WordPress plugin શું છે તો કે એક ટાઈપનો સોફ્ટવેર છે. એ સોફ્ટવેરથી શું થશે તો કે વર્ડપ્રેસની તમારી સાઇટ છે ને એની ફંક્શનાલિટીમાં તમારે કોઈ એન્હાન્સ કરવું છે, એક્સપાન્ડ કરવું છે, ફંક્શનાલિટી વધારવી છે, તો આ ટાઈમે તમારે પ્લગિન્સનો યુઝ કરાય. પ્લગિન શું કરશે તો કે તમારી વર્ડપ્રેસની સાઇટની ફંક્શનાલિટી છે એ ફંક્શનાલિટી એક્સપાન્ડ કરશે. તે એડ સર્વિસ ઓર ફીચર્સ ટુ એ વર્ડપ્રેસ બ્લોગ. તમને સર્વિસ અને ફીચર્સ પ્રોવાઈડ કરશે. પ્લગિન્સ આર યુઝ ટુ મેક યોર વર્ડપ્રેસ વર્ક ઇઝી. પ્લગિન્સથી શું કરવાનું છે તો કે તમારું વર્ડપ્રેસનું તમારું ટાસ્ક છે, વર્ક છે એ ઇઝી બનાવી દેશે. ઓલરેડી કોડ અવેલેબલ હશે, તમારે જસ્ટ એનો યુઝ જ કરવાનો છે. હવે આ સેટિંગ કરવું હોય તો એની માટે તમને સ્ટેપ આપ્યા છે. એ સ્ટેપ છે એ મેં તમને હમણાં બતાવ્યા. પ્લગિન્સ ઉપર ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલ પ્લગિનનો ઓપ્શન આવશે. ઇન્સ્ટોલ પ્લગિન્સમાં તમને આ ટાઈપની સ્ક્રીન છે એ સ્ક્રીન દેખાશે, જે મેં તમને અહીંયા બતાવી. આ એડ ન્યૂ ઉપર ક્લિક કરો અને નવું પ્લગિન એડ કરવું હોય તો અહીંયાથી નહીં થાય. અહીંયાથી તમારે એડ ન્યૂ ઉપર ક્લિક કરશો તો એ વસ્તુ પણ પોસિબલ છે. એડ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે આ ઓપ્શન આવશે, અપલોડ પ્લગિન, એટલે તમને આ ઓપ્શન આવશે. તો આ વર્ડપ્રેસ ઘણા બધા રસ્તા આપે છે. ઇન્સ્ટોલ પ્લગિન્સ ઉપરથી તમે એડ ન્યૂ પ્લગિન્સ ઉપર જાઓ એટલે તમને ઓટોમેટિક આ સ્ક્રીન છે એ સ્ક્રીન દેખાશે, એડ ન્યૂ વાળી. અહીંયાથી તમારે ઓપન નથી કરવું તો તમે ડાયરેક્ટ એડ ન્યૂ બટન ઉપર ક્લિક કરશો તોય તમને આ સેમ સ્ક્રીન દેખાશે. તો તમે ઓલરેડી પ્લગિન્સ છે એને પણ ઇન્સ્ટોલ કરી શકો, જે ઓલરેડી ઇન્સ્ટોલ થયેલા છે એને એક્ટિવ કરાવી શકો. તમારે કોઈ પ્લગિન્સ અપલોડ કરવા છે તો એ પ્લગિન્સ તમે તમારી રીતે અપલોડ પણ કરાવી શકો. તમારે કોઈ પ્લગિન્સની ડિટેલ ઇન્ફોર્મેશન જોતી છે તો મોર ડિટેલ્સ ઉપર ક્લિક કરશો તો એ ઇન્ફોર્મેશન તમને ડિટેલ્સ છે એ લિસ્ટ ઓપન થશે. ચલો ત્રીજું સ્ટેપ શું કે છે તો કે એડ ન્યૂ ઉપર ક્લિક કરો. આ એડ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે તમને શું બતાવશે તો કે આપણે હમણાં જોયું હતું, એડ ન્યૂ ઉપર ક્લિક કરો એટલે તમને આ સ્ક્રીન દેખાડે છે. હવે એડ ન્યૂ ઉપરથી તમે અપલોડ પ્લગિન ઉપર ક્લિક કરશો. ચોથા સ્ટેપમાં એવું કે છે અપલોડ પ્લગિન ઉપર ક્લિક કરો એટલે તમને ફાઇલ ચોઇસનું ઓપ્શન આપશે. અહીંયાથી ફાઇલ તમે સિલેક્ટ કરશો. મારી પાસે એવું પ્લગિન્સ નથી પણ હું એમને કંઈક કરું છું ટ્રાય માટે, પણ નહીં થાય, પ્લગિન્સ નથી ને એટલે. ઝીપ ફાઇલ છે ને એ ઝીપ ફાઇલ અહીંયાથી સિલેક્ટ કરવાની હોય. ઓકે, સપોઝ કે મેં મારી એક પ્લગિન્સ છે એ પ્લગિન સિલેક્ટ કર્યું એટલે જો ઇન્સ્ટોલનું નાવનું બટન છે ને એ ડીએક્ટિવ હતું, એ ઓટોમેટિક એક્ટિવનો ઓપ્શન આવી ગયો. એટલે હું ઇન્સ્ટોલ કરીશ એટલે અહીંયા જે પ્લગિન્સ મેં અપલોડ કર્યું છે એ પ્લગિન્સ છે એ ઇન્સ્ટોલ થશે. પણ એ આ મારું પ્લગિન્સ નથી, આ તમે જસ્ટ એમનો ઝીપ ફાઇલ સિલેક્ટ કરી છે. તો આ જે પછીનું જે થિયરી વાઇઝ જોઈએ તો પછીનું બટન, આ પછીનું જે સ્ટેપ છે એ જ કે છે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમને ફાઇલ સિલેક્ટ કરવા દેશે પ્લગિન્સની. એ ફાઇલ સિલેક્ટ થઈ જશે એટલે ઇન્સ્ટોલ નાવનું બટન એક્ટિવ થશે. ઇન્સ્ટોલ નાવ ઉપર ક્લિક કરશો એટલે ઇન્સ્ટોલેશન થઈ જશે અને પછી તમારે એક્ટિવ કરવાનું. ત્યાંથી તમારે ન કરવું હોય અને આમાંથી કોઈ પ્લગિન્સ ગમતા હોય તો અહીંયા ઇન્સ્ટોલ નાવ ઉપર બટન ઉપર ક્લિક કરો એટલે એ પ્લગિન્સ ઇન્સ્ટોલ થશે. જે પ્લગિન્સ ઓલરેડી અવેલેબલ છે ત્યાં તમારે એક્ટિવ કરાવવાનું. તો આ જે સેટિંગ હતું એ તમારા પ્લગિન્સનું સેટિંગ હતું.